હાલો ગાઈસ, મારું નામ છે સંતોષભાઈ, વાંકાનેરથી બોલું છું. અને હાલમાં આપણે આજે રક્ષાબંધનનો પહેલો પણ દિવસ છે અને સરસ મજાનો આજે ભાઈ બહેનનો પણ તહેવાર છે. તેવી જ રીતના આપણે ભાઈ બહેનનો તહેવાર મનાવવાનું છે અને ભાઈ બહેનને એકબીજાને એની ગિફ્ટ પણ દેશું. તો મારો જે આજે વિડીયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યો છે જાહેર ધંધાની, તો બધા ભાઈઓ અને બહેનોને માટે મારે એટલું જ કહેવું કે આજે રક્ષાબંધન છે તો ધૂમધામથી તહેવાર આપણે ભાઈ બહેનનો તહેવાર ઉજવીએ તો વધારે સારું રહેશે. જેને બેન પણ નથી અને એને ખબર હોય કે બેન વિના ઘણું સૂનું લાગે, પણ આજે જેને ભાઈ જ નથી એને પણ એટલું સૂનું તો લાગતું જ હશે ને. પણ મારે જણાવવાનું એ છે આજે કે આ તહેવારની અંદર ભાઈ બહેનનો જેટલા જે ભાઈ બહેન છે આપણે યુટ્યુબની અંદર અમુકને જો ઘણા યુટ્યુબમાં ભાઈ બહેન બનાવે છે અને બેન ભાઈને બનાવે છે, તો આપણે એ જ ચાલ્યા છે અત્યાર સુધીની અંદર કે બહેનો માટે ખાસ કહેવાનું મારું એ થાય છે કે બને ત્યાં સુધી ભાઈ બહેનનું માન રાખવું એ આપણી ભાઈની ફરજ છે અને બહેનની પણ ફરજ આવે છે ભાઈ માન્ય પછી. અને આપણે યુટ્યુબમાં લાઈવ પણ કરીએ છીએ, બધાને ખબર છે, તો બધાએ પણ ભાઈઓ બહેનો લાઈવ તો કરતા જ હશે. પણ હું એટલું બધા બહેનોને અને બધા ભાઈઓને પણ કહું છું કે બહેનોની જો લાઈવ ચાલુ હોય તો અહીંયા ખરાબ શબ્દ ના બોલવો અને ખરાબ વધારે ના કરો. એ તમારું બેન ઘરની બેન સમજીને ને કોમેન્ટ કરવી. અને ફેક આઈડી તમે બનાવતા હોય તો ભાઈઓ એ ધંધો ના કરશો પ્લીઝ. અમારી અપેક્ષા છે કે બને ત્યાં સુધી તમારી ઓરિજિનલ આઈડીથી આવો અને બહેનને સપોર્ટ કરો. બેન બીજું કાંઈ નથી માંગતી આપણી પાસે કે મારો ભાઈ ગમે ત્યાં હોય ને બેન બધાને એક જ છે અને બધા માટે બહેનો જ છે. નાની હોય કે મોટી હોય કે યુટ્યુબની અંદર આપણે ગેરશબ્દ ના લખવો તો વધારે સારું રહેશે. બહેનોને પણ કહીએ છીએ અને ભાઈઓને પણ કહીએ છીએ. અમુક ભાઈઓને બહેનો પણ હેરાન કરે અને બહેનોને ભાઈઓ પણ હેરાન કરે છે. અત્યારે હાલની સોશિયલ મીડિયાની અંદર જાહેર જનતામાં એકબીજાને ખરાબ પણ બહુ બોલે છે અને ખરાબ લખે છે. મેં ઘણી જગ્યાએ જોયું છે લાઈવની અંદર. તો પ્લીઝ આપ મારી એટલી અપેક્ષા છે કે ફેક આઈડી બનાવવા કરતાં તમારી ઓરિજિનલ આઈડીએ જઈને તમારે એકબીજાને જો ઓલું હોય તો તમે એકબીજા એની આઈડીમાં જઈને તમે કહી શકો છો, બાકી બીજાની લાઈનમાં તમે ખોટી ચર્ચા ના કરશો પ્લીઝ. હેપી રક્ષાબંધન ને હેપી દિવસ મારા માટે બધા માટે શુભકાર્ય. તો બને ત્યાં સુધી એટલો આ મારા વિડીયોને શેર કરો ને જેમ બને એમ આ વિડીયો આગળ પહોંચે એટલે મને સપોર્ટ કરતા રહેજો. ને બને ત્યાં સુધી હું તો કહું તમારી ઉપર ગેરશબ્દ આવ્યા મોર કે તમારી ફરિયાદ આવ્યા મોર કે આપણે લાઈને બને ત્યાં સુધી સાઈડમાં ના કરશું અને આ વિડીયોને શેર કરવાનો છે. જોઈને કોઈને વિડીયો જવા દેવાનો નથી, આ બધા માટે છે. તો આપણે બધા ભાઈઓને જેમ બેન તમારા જે ઘરે બહેન હોય ને જો બેન માનતા હોય ને તો બેનના વિડીયોમાં કે લાઈવમાં ખરાબ કોમેન્ટ ના કરશો એવી મારી અપેક્ષા છે. અને પણ બહેનોને પણ કહીએ છીએ કે ભાઈઓને ખોટું કહેવું નહીં અને ખોટી રીતે હેરાન ના કરવા. જય હિન્દ, જય ભારત. મારું એટલું કહેવાનું છે.
અને બને ત્યાં સુધી વિડીયોને શેર કરતા રહેજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.